ગૃહમંત્રી અમિત શાહ પોતાના મતક્ષેત્ર ગાંધીનગરના કલોલમાં હાલમાં અનેક લોકાર્પણ કરી રહ્યા છે। સીધા પહોંચીએ તો મારા 10 વર્ષ પૂરા થાય એટલે તમને બધાને હિસાબ કિતાબ કરવાની પાક્કી છૂટ છે। 10 વર્ષમાં દેશભરના બધા જ મત વિસ્તારમાં સૌથી વધુ વિકાસના કામો અગર કોઈ એક જગ્યાએ થયા હશે તો આપણા ગાંધીનગર મત વિસ્તારમાં એની બધી જ ચિંતા કરવાની જવાબદારી મારી અને મારા સાથી ધારાસભ્ય છે। પકાજીભાઈ અહીંયા હોય છે, મારા નગરપાલિકાના પ્રમુખ અહીંયા છે, કાઉન્સિલરો અહીંયા રહેતા હોય છે અને મારી ઓફિસમાંથી પણ મારા સાથીઓ બધા જ અવારનવાર આવતા જતા હોય છે। સારા કામે ના બોલાવો તો વાંધો નહીં, કઈ તકલીફ હોય તો જરૂર એક પોસ્ટકાર્ડ નાખી દેજો, મારો જવાબ આવશે તે આવશે। તો ફરી એકવાર આજે કરોડો રૂપિયાના કામોની શરૂઆત અને કરોડો રૂપિયા કામોનું ભૂમિપૂજન થયું છે। કરોડોના સૌ નગરજનોને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જીએસટી સસ્તો થયો, જીએસટીના લીધે વસ્તુઓ સસ્તી થઈ, એનો આનંદ જરૂર માણજો। દિવાળી મોજથી ઉજવજો, પણ સાથે સ્વદેશીનો આગ્રહ પણ એટલા જ આગ્રહથી ઘરમાં આપણા બાળકોને પકડાઈએ, આપણે પોતે પણ રાખીએ એવી અભ્યર્થના। વંદે માતરમ, ભારત માતા કી। આત્મનિર્ભર ભારત, સ્વાભિમાન ભારતના પ્રણેતા માન્ય શ્રી અમિતભાઈ શાહ કલોલને ભેટ મળી છે 114 કરોડની કિંમતના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગૃહમંત્રી અમિત શાહે કર્યા છે।